તો એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનો મંતવ્ય ન્યૂઝે પર્દાફાશ કર્યો છે. તેને લઈને આ કૌભાંડને જે પર્દાફાશ કર્યો છે તેને લઈને હેમાંગ રાવલે સમર્થન આપ્યું છે. શિક્ષણ માફિયા સામે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે સમર્થન આપ્યું છે. ડમી સ્કૂલ જે છે, જે એલન જેવા ક્લાસીસ જે છે એ લોકોના ત્યાં છોકરાઓ ભણવા જાય છે અને સ્કૂલની અંદર હાજરી પુરાય છે, તો આ ડમી સ્કૂલ છે એની ઉપર લગામ લગાવવી જોઈએ. અને ખાસ કરીને શાળાની પ્રિમાઇસીસની અંદર જ ક્લાસીસો ચાલી રહ્યા છે, એટલે કે ડે સ્કૂલ અને કોન્સેપ્ટ સ્કૂલના નામે એ શિક્ષણ માફિયાઓ વેપાર કરી રહ્યા છે. તેની સામે પણ ફેડરેશન વખતો વખત અવાજ ઉઠાવતું રહ્યું છે. આજે જ્યારે મંતવ્ય દ્વારા આ મહા સ્ટ્રિંગ ઓપરેશન કરેલું છે, આ સ્ટ્રિંગ ઓપરેશન છે એ ગુજરાતની ખાસ કરીને વિદ્યાર્થી આલમ માટે ભવિષ્યની અંદર ખૂબ જ સુખાકારી રૂપ થઈ શકે. અને સરકારને પણ વિનંતી કરું છું કે આવા શિક્ષણ માફિયા ઉપર લગામ કસે અને આ સ્ટ્રિંગ ઓપરેશનની અંદર જે કંઈ પણ વિગતો બહાર આવી છે એની તપાસ કરીને કડકમાં કડક કાર્યવાહી કરે તેવી ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત તરફથી હું વિનંતી કરું છું. અને ફરીથી એકવાર મંતવ્ય ન્યૂઝ, તેમની ટીમ અને તેમના સંચાલકોનો ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આ જ પ્રમાણે મંતવ્ય ન્યૂઝ જેવા ન્યૂઝ છે એ લોકશાહીનો ચોથો સ્તંભ બનીને દેશ અને ગુજરાતની સેવા કરતા રહે, અવિરત સેવા કરતા રહે તેવી હું શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ.